ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે પીવાના પાણી માટે કુલરની સમસ્યા હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ જિલ્લા પંચાયત ખાતે નવા કુલર અને આરઓ પ્લાન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે। આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે। જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ વોટર કુલરમાંથી મોટા ભાગના વોટર કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા હતા, જેથી કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે। ઉનાળાની સિઝન છે તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ જિલ્લા પંચાયત ખાતે નવા કુલર અને આરઓ પ્લાન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।